સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં આહિર સમાજ દ્વારા જન્માષ્ટમી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટી ખાતે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે આહિર સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશ પહેરીને 11 જેટલા બળદગાડામાં શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળી આ 3 કિલોમીટરની શોભાયાત્રામાં રસ્તામાં આવતી તમામ સોસાયટીઓમાં મટકી ફોડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ અને બહેનો અને આજુબાજુના સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય દ્વારકાધીશ, જય મુરલીધર। મારું નામ માયાભાઈ ભમર છે અને હું આહિર સમાજ કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિનો એક નાનકડો સભ્ય છું। આજ રોજ આહિર સમાજ દ્વારા જે ખાસ કરીને સુરતની કર્મભૂમિમાં વસે છે એવા આહિર સમાજ દ્વારા એક ભગવાન કૃષ્ણ પરમાત્માને કે જે પરિવારમાંથી અમે આવીએ છીએ, અમારા પરમાત્મા આવે છે, અમારા ઈષ્ટદેવ આવે છે, એવા કૃષ્ણ પરમાત્માની ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું સુંદર મજાનું આયોજન કર્યું છે। આજે આ જે વરાછા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આહિર સમાજ જે વચે છે અને સૌએ સાથે મળી કોઈ પણ પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા વગર તમામ સ્વયંભૂ રીતે આ શોભાયાત્રાનું આયોજન થયું અને આ આયોજનની અંદર કુલ 5 થી 6 હજાર ભાઈઓ બહેનો અમારા આહિર સમાજના ઉપસ્થિત રહેવાના છે, તેમજ આ વિસ્તારના અન્ય સમાજના ભાઈઓ બહેનો પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે। શોભાયાત્રાનો લગભગ 2.5 કિલોમીટરનો રૂટ છે। આ રૂટની અંદર જે આપણી દેશી પરંપરા છે, આપણા બળદગાડા અને એવી આ જે આપણી પહેરવેશ છે, જૂનો પહેરવેશ, સોવણી જબો અને જે ગામથી કપડાં છે, અમારા આહિરનો જે પહેરવા છે, જીમી કાપડું, એવો બહેનો પહેરી અને આ શોભાયાત્રાની શોભા વધારશે। આવું સુંદર મજાનું આયોજન છે। મારી સાથે અમારા દક્ષિણ ગુજરાતના આહિર સમાજના પ્રમુખ મેરામણભાઈ ઘીવાળા એ પણ અમારી સાથે અમારો વાહો થાબડવા માટે અમારી સાથે ઉપસ્થિત છે, તેમજ અમારા આહિર સમાજના અગ્રણી દુલાભાઈ રામ કિમ એ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને અમારી આ આહિર સમાજની ટીમ શ્રી મધુભાઈ બોદર, મધુભાઈ ભુવા સરાકડિયાવાળા, ભરતભાઈ ભેડા, ભગવાનભાઈ ભુવા, તેમજ અમારે આ કૃષ્ણ ભગવાનનું જે પાત્ર જે બાળક લેવાના છે એમના પિતા ભાઈ શ્રી લક્ષ્મણભાઈ તેમજ ભાઈ શ્રી ભીમાભાઈ, આ તમામ સભ્યો દ્વારા અમને સાથ સહકાર અને સહયોગથી આવું સુંદર મજાનું આયોજન કર્યું છે। જય દ્વારકાધીશ। મારું નામ પ્રકાશ ભુવા છે અને સોરઠિયા સમાજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સરસ મજાનું એક કહેવાય ને કે અમારા સમસ્ત આહિર સમાજ વતી આજે જન્માષ્ટમીનું અમે સરસ મજાનું આયોજન કરેલું છે। આ આયોજનની અંદર અમે અમારા ભાતીગળ પહેરવેશની સાથે આપણી સંસ્કૃતિમાં પુનરાવર્તન થાય અને કહેવાય ને કુરિવાજોનો નાશ થાય એવા હેતુસર અમે જે આ ભવ્ય રીતે શોભાયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં બળદગાડા અને જે અમારી માવડીઓ છે તે અમારા પારંપરિક પહેરવેશમાં છે અને ખાસ કરીને પાકિસ્તાન સામેની જે આપણી લડાઈ હતી ઓપરેશન સિંદૂર, તેને અમે પ્રોત્સાહિત કરવા માટે, યુવાનોને પ્રોત્સાહિત કરવા, આપણા જે કહેવાય ને જવાનોને પ્રોત્સાહિત કરવા માટે અમારા જે નાના બાળકો છે તે આર્મીના ડ્રેસમાં છે અને ખાસ કરીને આ આયોજન વિશે અમારા કોઈ આયોજનમાં કોઈ પ્રમુખ નથી, કોઈ એમ કહેવાય કે મંત્રી નથી, કોઈ ખજાનચી નથી, અમે 1000 સભ્યો છીએ। 1000 સભ્યો આ માથે બહુ ભારે જેમતથી આ કાર્ય કર્યું છે બધાનું અને સર્વે સમાજને સાથે લઈને આજે જે અમે આયોજન કર્યું છે તેમાં અમે દ્વારકાધીશને એવી પ્રાર્થના કરીએ છીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય અને કહેવાય ને બસ આ વિશ્વ કલ્યાણની ભાવના સાથેની અમારી આ યાત્રા છે તે અમે દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરીએ છીએ। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।